મહાદેવ. તો અમે લોકો જઈ રહ્યા છે વેલેન્ટાઇનનું ગિફ્ટ લેવા. બરાબર છે. એન્ડ હું ને અમિત 2 જણા જાય છીએ. બરાબર, સોસાયટીની બહાર નીકળી ગયા છે. ખર્ચો કરાવવા માટે જઈ રહ્યા છીએ મિત્સરનો. તો જો કલા મંદિર આવી ગયું છે. બરાબર, હવે આપણે ગાડી મૂકી દઈશું અને આપણે જઈશું શોપિંગ કરવા. લેટ્સ ગો. તો અહીંયા વેઇટિંગ હતું, આપણે વેઇટિંગ એરિયામાં બેઠા છીએ. બરાબર, તમે લોકો પણ જુઓ કેટલું મસ્ત એરિયા છે વેઇટિંગ. બરાબર, આ 3rd ફ્લોર વાળો એરિયા છે. બરાબર, જો આને ગિફ્ટ લીધેલું છે. બરાબર, હવે આપણે અમિતસરને પૂછી રહ્યા છે. અમિતસર ગિફ્ટ જોઈને તમને લોકોને કેવું લાગ્યું આ ગિફ્ટ મારી અમિતસરનું મોઢું જોવો તો મને પૂછવું પૈસા કોણ આપશે? ગિફ્ટ કલા મંદિરનું. છે મારો વેલેન્ટાઇન ડે. થેન્ક યુ અમિત સર. તમે જાણો વેલેન્ટાઇનમાં હાર્ટ વાળું મારું ફેવરેટ હોય છે. ત્યાર પછી અત્યારે સ્કીમ ચાલી રહી હતી વેલેન્ટાઇનની, કે કલા મંદિરવાળા જે તને ઓળખીતા હોય તો મેં કીધેલું કે તમારે ગેમ રમવાની છે. તો ચાલો આપણે ગેમ રમવાનું સ્ટાર્ટ કરીએ. ગેમમાં એવા રૂલ છે કે 2 જણાએ 3 વાર પાડવાના હોય. આ ક્યુબ સેમ આવે તો ગિફ્ટ મળે. બરાબર, આપણે ગિફ્ટ નહોતું મળ્યું કેમ કે આપણે હારી ગયા હતા. પણ એવું મારીને ગિફ્ટની સેમ નહોતા આવ્યા. ત્યાર પછી પાછળ જે કવર છે એમાં આપણે મેસેજ લખવાનો એન્ડ પછી આપણે ત્યાંથી બહાર નીકળી ગયા. બરાબર, આજે તમારું વેલેન્ટાઇન ડે. તો તમે લોકોને કેવો લાગ્યો મારો વેલેન્ટાઇન ડે આખા દિવસની? મારી બર્થડે ગિફ્ટ, વેલેન્ટાઇન ડે ગિફ્ટ. થેન્ક યુ. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.